નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરાધ્યા ક્લાસીસની અંદર. હું છું આકાશ સુતરિયા. આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 7 અને એનો છે લેક્ચર નંબર 10. લેક્ચર નંબર 9 ની અંદર આપણે બે સમૂહની વાત કરી હતી. એક હતું કોષ્ઠાંતરી સમૂહ અને બીજો હતો છિદ્રકાય સમૂહ. તો આજના લેક્ચર્સની અંદર આપણે ત્રીજો સમૂહ વાત કરવાની છે અને જે છે પૃથુકૃમિ. હવે આનું પૃથુકૃમિ સમૂહનું અન્ય એક નામ છે ચપટાકૃમિ. વાત કરીએ પૃથુકૃમિની અંદર કોણ કોણ આવે છે, તો સૌથી પહેલા આપણે એક્ઝામ્પલ જોઈ લઈશું. એના એક્ઝામ્પલમાં છે સૌથી પહેલું પ્લેનેરિયા. બીજું છે યકૃત કૃમિ. અને થર્ડ વન આવે છે પટ્ટીકીડો. આ ત્રણ પૃથુકૃમિના ઉદાહરણો છે. નેક્સ્ટ વાત કરીએ તો આ જે પ્રાણીઓ છે ને એ ત્રિગર્ભસ્તરીય છે. હવે તમને પ્રશ્ન થાય ત્રિગર્ભસ્તરીય એટલે શું હશે? તો આમનું જે શરીર છે ને એ 3 સ્તરોનું બનેલું હોય: મધ્ય સ્તર, અધિસ્તર અને અંતઃસ્તર. શરીરની અંદર આવા 3 સ્તરો આવેલા હોય છે. ભલે આ જે પૃથુકૃમિ છે, યકૃત કૃમિ છે, ચપટાકૃમિ છે, એટલે હશે એકદમ પાતળા. આપણું જે પેજ આવે ને, પેજ કેવું પાતળું હોય છે એ પ્રકારનો હોય છે. તેમ છતાંય તે એની અંદર 3 સ્તરો આવેલા છે: અધિસ્તર, અંતઃસ્તર અને મધ્ય સ્તર. આવી રીતે 3 સ્તરોમાં એમનું શરીર વિભાજિત થયેલું હોય. એટલે આવા જે પ્રાણીઓ છે ને એ બધાને ત્રિગર્ભસ્તરીય પ્રાણી કહે છે. ત્રિગર્ભસ્તરીય પ્રાણીનો જે શબ્દ પ્રયોગ છે એ વારંવાર આવશે. હવે પછીના જે આપણે પ્રાણી સમૂહો જોશું ને એની અંદર ત્રિગર્ભસ્તરીય એવું વારંવાર આવે. તો તમારે શું સમજવાનું કે એમનું જે શરીર છે એ 3 સ્તરોમાં વિભાજિત થયેલું હોય છે: અધિ એટલે બહારનું સ્તર, અંતઃ એટલે અંદરનું સ્તર અને મધ્ય એટલે વચ્ચેનું સ્તર. આવી રીતે 3 સ્તરોમાં જો શરીર વિભેદિત થયેલું હોય તો એ બધા પ્રાણીઓને ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ કહે છે. તો હવે પછીના જે પ્રાણીઓનો આપણે અભ્યાસ કરીશું એમાં ત્રિગર્ભસ્તરીય શબ્દ પ્રયોગ આવે ત્યારે તમારે આ વસ્તુ સમજવાની છે. ત્રિગર્ભ સ્તરીય પ્રાણીઓ છે. નેક્સ્ટ બીજી વાત કરીએ. આમાંથી આ જે પ્લેનેરિયા છે ને એ કેવું છે? મુક્તજીવી છે. નેક્સ્ટ વાત કરીએ તો હવે આ જોવા ક્યાં મળે? પ્લેનેરિયા છે, યકૃત કૃમિ છે, પટ્ટીકીડો છે. તો કાં તમને મીઠા પાણીમાં જોવા મળશે, અથવા યજમાન શરીરમાં વસવાટ. કોઈ અન્ય શરીરની અંદર રહે એટલે પરોપજીવી પણ કહેવામાં આવે આને. કેમ કે બીજાના શરીરમાં રહી અને પોષણ મેળવે એટલે આપણે શું કહીએ છીએ? અંતઃ પરોપજીવી. એ પ્રમાણનો સમૂહ આવે છે. બરાબર છે. બે જગ્યાએ જોવા મળે. મીઠા પાણીમાં વસવાટ ધરાવે છે અને યજમાન એટલે મતલબ કે કોઈ અન્ય વ્યક્તિના શરીરની અંદર હોય. બરાબર છે. કોઈ પ્રાણીના શરીરની અંદર તમને મળી આવે. આપણા શરીરની અંદર પણ આ પ્રમાણેના કૃમિઓ હોય છે. કૃમિ એવું જ્યારે આવે છે ને ત્યારે તમારે સમજવાનું કે એ યજમાન શરીરની અંદર રહી શકે છે. એ મનુષ્ય પણ હોઈ શકે છે, કોઈ અન્ય પ્રાણી પણ હોઈ શકે છે. એ પ્રાણીના શરીરની અંદરથી તમને આ કૃમિઓ મળે. એટલે શું લખેલું છે? યજમાન શરીરની અંદર એ વસવાટ ધરાવે છે. નેક્સ્ટ વાત કરીએ કે જટિલ શરીર રચના. આ જે પ્લેનેરિયા છે, યકૃત કૃમિ છે, પટ્ટીકીડો, આ બધાની જે શરીર રચના હોય છે કેવી છે? જટિલ છે. એટલે આપણે કહી શકીએ જટિલ શરીર રચના ક્યારે પોસિબલ બને? કે જ્યારે પેશીય સ્તરનું આયોજન હોય ત્યારે.
આયોજન. નેક્સ્ટ વાત કરીએ આપણે આ સજીવોમાં અંગ નિર્માણની શક્ય ક્ષમતા છે. હવે હું તમને ડીપમાં સમજાવું. દાખલા તરીકે આ એક પ્લેન એરિયા છે. બરાબર, પ્લેન એરિયાનો આકાર આવો હોય. હવે જો આ પ્લેન એરિયાને હું આવી રીતે વચ્ચેથી કટ કરી દઉં છું, બરાબર છે, બહારથી હું ભાગ કરી દઉં છું, તો જો પ્લેન એરિયા કેટલા ભાગમાં વિભાજિત થઈ ગયો? અહીંયા 3 ભાગમાં વિભાજિત થઈ ગયો. એમાંથી ઉપરનો ભાગ કયો છે? આ વચ્ચેનો ભાગ કયો છે? અને આ પૂંછડીવાળો ભાગ. હવે થોડો સમય જશે ત્યારે આ જે પ્લેન એરિયા છે, આ જે વચ્ચેનો ભાગ છે અને આ જે ત્રીજો ભાગ છે, એ સ્વતંત્ર તરીકે નિર્માણ પામે. એટલે આ જે મુખ છે ને એમાંથી આખું પ્લેન એરિયા બની જશે. આ જે વચ્ચેનો ભાગ છે ને, તો વચ્ચેના ભાગમાંથી આગળનો ભાગ અને પાછળનો ભાગ, આ બંને ભાગ નિર્માણ પામશે. એટલે એમાંથી પણ આપણને એક નવું પ્લેન એરિયા મળશે. અને આ જે પૂંછડીવાળો ભાગ છે ને, તો પૂંછડીવાળા ભાગમાંથી આગળનો ભાગ આખો નિર્માણ પામે. આ વસ્તુ પ્લેન એરિયા કરી શકે છે. એટલે આપણે અહીંયા લખીએ છીએ કે અંગ નિર્માણની ક્ષમતા. તમે વિચાર કરો, આ વચ્ચેનો ભાગ હતો એ ભાગ પાસે પણ આખું પ્લેન એરિયા બનાવવાની ક્ષમતા છે. આખા અંગનું એ શું કરી શકે છે? નિર્માણ કરી શકે છે. આથી આપણે કહી શકીએ છીએ કે અંગ નિર્માણની ક્ષમતા રહેલી છે. જો મેં કાઉન્સમાં લખેલું છે ચપટાકૃમિ, પૃથુકૃમિની બાજુમાં લખેલું છે ચપટાકૃમિ, તો એનું નામ ચપટાકૃમિ કેમ પડેલું છે? તો બુકની અંદર 3 આકૃતિ આપેલી છે, આપણે આકૃતિ જોઈએ. જો આ જે 3 આકૃતિ છે, તો એ ત્રણેય આકૃતિની અંદર પેજ નંબર 90 ઉપર આપેલી છે. તો આ પ્લેન એરિયા લખેલું છે, એમાં જો પાછળનો પૂંછડીવાળો ભાગ એ તમને ચપટો દેખાશે. યકૃત કૃમિનો એ પાછળનો ભાગ તમને ચપટો દેખાશે. અને આ જે પટ્ટી કીડો છે એનો પણ જે પાછળનો ભાગ છે એ તમને કેવો દેખાય છે? ચપટો દેખાય છે, નાનો દેખાય છે. એટલે પાછળની જે વક્ષ બાજુ છે પૃષ્ઠ એટલે પાછળ, વક્ષ બાજુએ ચપટા હોવાથી ચપટાકૃમિ કહે છે. ઓકે, તો પૃથુકૃમિ. હા, પછી બીજું કે આગળ આપણે જોયું હતું કોષ્ઠાંતરી સમૂહની અંદર, તો કોષ્ઠાંતરી ગુહા તરીકે ઓળખાતું શરીર પોલાણ હતું. પણ આ જે બધા પ્રાણીઓ છે ને, આ બધા કેવા છે? આપણું જે પેજ પત્તું આવે ને, પત્તું, એ કેવા પાતળા હોય છે? બસ એટલા પાતળા આ લોકો, મતલબ કે આ સજીવો હોય છે. તો આની અંદર કોઈ પ્રકારની શરીર ગુહા હોતી નથી. એટલે આપણે લખી શકીએ શરીર ગુહાનો અભાવ જોવા મળે છે. શરીર ગુહાનો અભાવ જોવા મળે છે. બાકી તો આ છે એમના ઉદાહરણો. તો ખાસ પૃથુકૃમિ સમૂહ વિશે પૂછ્યું હોય તો પૃથુકૃમિ એટલે ચપટાકૃમિ, એના ઉદાહરણો તો પ્લેનેરિયા, યકૃતકૃમિ અને પટ્ટી કીડો. બરાબર છે. કઈ જગ્યાએ જોવા મળે? તો એ ખાસ આપણને મીઠા પાણીમાં અથવા કોઈ અન્ય શરીરમાં, યજમાન શરીરની અંદર તમને એ જોવા મળી શકે છે. હવે આમની શરીર રચના કેવી છે? જટિલ શરીર રચના. તો જટિલ શરીર રચના ક્યારે પોસિબલ થાય? જ્યારે પેશીય સ્તરનું આયોજન રહેલું હોય ત્યારે. પ્લેનેરિયા છે એ મુક્તજીવી છે. બરાબર છે, મતલબ કે સ્વતંત્ર મુક્ત અસ્તિત્વ ધરાવી શકે છે. બાકી આ જે યકૃત કૃમિ છે એને અંતઃપરોપજીવી કહે છે. યાદ રાખો, આ જે યકૃત કૃમિ છે એ કેવા છે? અંતઃપરોપજીવી. એનો મતલબ શું થાય? કે અન્ય યજમાન શરીરમાં એ રહેલા હોય છે. બરાબર છે. આ સજીવોમાં અંગ નિર્માણની ક્ષમતા છે તો મેં તમને પ્લેનેરિયામાં બતાવ્યું કે પ્લેનેરિયાના જો 3 ભાગ કરી દેવામાં આવે તો પ્રત્યેક ભાગ એક સ્વતંત્ર પ્લેનેરિયા તરીકે નિર્માણ થઈ શકે છે, મતલબ કે નવું અંગ નિર્માણ કરી શકે છે.
નેક્સ્ટ હતું કે ચપટાકૃમિ હોવાનું મુખ્ય રીઝન શું છે? પાછળની બાજુએ ચપટા છે, નાના છે, એટલે એને ચપટાકૃમિ પણ કહે છે. અને શરીર ગુહાનો અભાવ હોય છે. ચપટા હોવાથી શરીર રચના તો મતલબ કે શરીરની અંદર જે પોલાણ રહેલું હોય તે પોલાણ કોઈ રહેલું હશે નહીં. બરાબર છે. તો આ હતી પૃથુકૃમિની વાત. નેક્સ્ટ હવે આપણે જોઈ છે સૂત્રકૃમિની વાત. ઓકે, નેક્સ્ટ ચોથો જે સમૂહ આવે છે એ સમૂહ છે ગોળકૃમિ, સૂત્રકૃમિ. ગોળકૃમિની અંદર કોણ આવે છે? તો કરમિયો અને હાથી પગાનું કૃમિ. આ હાથી પગો રોગ થવા માટે જવાબદાર જે કૃમિ છે એ ગોળકૃમિ પ્રકારનું હોય છે. અને કરમિયો, નાના બાળકને ઘણી વખત કરમિયાનો પ્રોબ્લેમ હોય છે ત્યારે જે પૃષ્ઠ વક્ષ બાજુએ શું ખંજવાળ એને આવતી હોય છે, કેમ કે નાનું બાળક જે વધારે કંઈ ગળ્યું ખાય છે તો આ ગળ્યું વધારે ખાવાના કારણે કરમિયા થવાનો ચાન્સ રહે છે, એટલે નાના બાળકના શરીરની અંદર હોય છે. બરાબર છે. તો આપણે વાત કરીએ ગોળકૃમિ, તો એને સૂત્રકૃમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે સૂત્રકૃમિ લખ્યું હોય તો આ, ગોળકૃમિ લખ્યું હોય તો પણ આ જ સમૂહ. સૌથી પહેલા તો જે ગોળકૃમિ છે ને, તો એ ગોળકૃમિ આભાસી શરીર ગુહા ધરાવે છે. એટલે વાસ્તવમાં શરીર ગુહા એની હોતી નથી, પણ આપણને એવો ભાસ થાય આભાસી શરીર ગુહા ધરાવે છે. બીજો પોઈન્ટ છે કે એમનું શરીર પણ પૃથુકૃમિની જેમ કેવું હોય છે? ત્રિગર્ભ સ્તરીય હોય છે. નેક્સ્ટ આપણે વાત કરીએ, આ ક્યાં જોવા મળે? તો મોટા ભાગે યજમાન શરીરની અંદર જોવા મળે છે. એટલે યજમાન શરીરમાં શું કરશે? રોગ ઉત્પન્ન કરશે. યજમાન શરીરમાં રહી રોગ ઉત્પન્ન કરે છે. કેમ એને ગોળકૃમિ કીધા, કેમ સૂત્રકૃમિ કીધા, એવો પ્રશ્ન થાય. કારણ આ પ્રકારના કૃમિ લાંબા હોય છે, નળાકાર અને ગોળ હોવાથી ગોળકૃમિ કહે છે. ગોળકૃમિ અથવા સૂત્રકૃમિ કહે છે. નેક્સ્ટ વાત કરીએ કે પેશીય સ્તરનું આયોજન, પેશીય સ્તરનું આયોજન હોવા છતાં, પેશીય મતલબ કે આ જે ગોળકૃમિ છે એની અંદર પેશીય વિવિધ પ્રકારની પેશીઓ, એટલે પેશીય સ્તરનું આયોજન હોય તેમ છતાંય તે પરંતુ સુવિકસિત અંગોનો અભાવ છે. મતલબ કે સુવિકસિત અંગો હોતા નથી. જેવી રીતે આપણા શરીરની અંદર સુવિકસિત હૃદય છે, જઠર છે, હાથ, પગ, આવા જે સુવિકસિત અંગો છે, પણ ગોળકૃમિમાં આવા કોઈ અંગો હોતા નથી. નેક્સ્ટ વાત કરીએ કે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ નવી વસ્તુ આવે છે. દ્વિપાર્શ્વસ્થ સમમિતિ. હવે આનો મતલબ શું થાય? દ્વિનો મતલબ થાય બે, પાર્શ્વસ્થ એટલે બાજુ, અને સમમિતિ એટલે સરખું.
જે સજીવો ગોળકૃમિ સૂત્રકૃમિની અંદર આવે છે તેનો ડાબી બાજુ અને જમણી બાજુ આ બંનેનો ભાગ કેવો જોવા મળે છે? એક સરખો જોવા મળે છે. દાખલા તરીકે હું પાંદડાની વાત કરું તો પાંદડું કેવું હોય? આ પ્રકારનું હોય છે ને. તો આ પાંદડાનો આ જે ડાબી બાજુનો ભાગ હોય એવો જ કેવો ભાગ હોય છે? જમણી બાજુનો ભાગ હોય છે. એટલે ડાબી બાજુ અને જમણી બાજુ કેવી હોય? એક સરખી હોય છે. તો સેમ એવી જ રીતે ગોળકૃમિની અંદર પણ ડાબી અને જમણી બાજુ એક સરખી જોવા મળે છે. એટલે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે. તો જેવી રીતે મેં તમને ત્રિગર્ભસ્તરીય વિશે સમજાવ્યું હતું કે ત્રિગર્ભસ્તરીયનો મતલબ શું થાય છે કે એમનું શરીર છે 3 સ્તરોમાં વિભેદિત થયેલું હોય છે. તો એવી જ રીતે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ એ શબ્દ પણ આગળ ઉપર વારંવાર ઉપયોગમાં આવશે. તો દ્વિપાર્શ્વસ્થનો મતલબ તમારે શું સમજવાનું? ડાબી અને જમણી બાજુ સમાન હશે. ડાબી બાજુ અને જમણી બાજુ એક સમાન. નેક્સ્ટ હવે એના આપણે જોઈ લઈએ એક્ઝામ્પલ તમે પહેલા પણ લખી શકો પછી પણ લખી શકો. તો એમાં એક છે કરમિયો અને બીજું છે હાથી પગાનું કૃમિ. જો પૃથુકૃમિ અને ગોળકૃમિ વિશેનો તફાવત કે ભાઈ પૃથુકૃમિ હતા ને એ પ્લેનેરિયા હતા, એ તો મુક્તજીવી હતા, મતલબ કે મુક્તજીવી પણ હોઈ શકે અને યજમાન શરીરની અંદર પણ રહી શકે. પરંતુ આ જે ગોળકૃમિ છે માત્ર ને માત્ર ક્યાં રહેશે? યજમાન શરીરની અંદર જ રહેશે અને ત્યાંય પાછો શું ઉત્પન્ન કરે છે? રોગ ઉત્પન્ન કરે છે. આની અંદર શરીર ગુહાનો અભાવ હતો, અહીંયા આભાસી શરીર ગુહા હતી. બરાબર છે. અંગ નિર્માણ કરી શકે છે પૃથુકૃમિ, ગોળકૃમિ અંગ નિર્માણ કરી શકતા નથી. દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે, અહીંયા દ્વિપાર્શ્વ સમમિતિ હાજર હોય પણ ખરા, ન પણ હોય. બરાબર છે. તો આ પ્રમાણેની ગોળકૃમિ અને પૃથુકૃમિની વાત હતી. તો લેક્ચર નંબર 9 ની અંદર આપણે વાત કરી હતી છિદ્રકાય, બીજો સમૂહ હતો કોષ્ઠાંતરી સમૂહ, આ ત્રીજો સમૂહ મેં લીધેલો છે પૃથુકૃમિ અને જે ચોથો સમૂહ છે એ ગોળકૃમિ સમૂહ છે. તો આ બધા પ્રાણીઓના અલગ અલગ પ્રકારો છે, વિવિધ બેઝિસ ઉપર પાડેલા છે. જો તમે બધાની અંદર જે પ્રમાણેના તફાવત આવે છે એ તફાવત હું કહેતો જાઉં છું. ફરી એક વખત યાદ દેવડાવું. ત્રિગર્ભસ્તરીયનો મતલબ કંઈ થાય કે શરીર 3 સ્તરોમાં વિભેદિત થયેલું હશે અને દ્વિપાર્શ્વસ્થ સમમિતિનો મતલબ થાય છે કે એમનું જે શરીર છે એમાં ડાબી અને જમણી બાજુ કેવી હશે? એક સમાન હશે. તો દોસ્તો આ લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું અન્ય પ્રાણી સમૂહની વિશે વાત કરીશું. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.